ગુજરાતમાં ગરમીની સિઝનમાં આગના બનાવ સતત વધી રહ્યા છે ત્યારે આજે અમદાવાદમાં આગનો બનાવ બન્યો હતો। અમદાવાદમાં પાનકોડ નાકા વિસ્તારમાં એક રમકડાની દુકાનમાં આગ લાગી હતી। 18 જેટલી ફાયર ફાઇટરની ટીમ અહીંયા બોલાવવામાં આવી ત્યારે જઈને આગ પર કાબુ મેળવી શકાયો હતો। પ્લાસ્ટિક હોવાના કારણે અહીંયા આગ વધારે પ્રસરી હતી। ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા। જોકે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। અહીંયા ખાસું એવું નુકસાન પણ થયું છે। એક સાથે 3 જેટલી દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી। આગને પગલે ભારે नुकसान પણ થયું છે। થોડા સમય માટે રોડ બંધ કરવાની પણ ફરજ પડી હતી। જોકે હવે આગ काबूમાં આવી गई છે। को फोन आया है कि भाई यहाँ पर कुछ धुएं उड़ रहे, आग लग रही है। तो हम लोग पूरे 2:30-3 बजे के करीब दोपहर में हम लोग सब भागे और एक दूसरे से पूछने लगे कि ये बदबू कहाँ से आ रही है। फिर थोड़ा सा हमने फर्स्ट फ्लोर पे देखा तो वहाँ पे आग के कुछ शोले नजर आए और ये जोरों से आग ने मतलब बहुत ज़्यादा तादाद में आग ने भड़के शुरू हो गए। और जो नीचे दुकानें हैं अम्मी का साधना, वो सब चूड़ी की होलसेल की दुकानें हैं, वो भी अपनी जान बचाने के लिए मतलब, और ऊपर से बड़े बड़े सारे पत्थर और पता नहीं क्या क्या गिर रहा था और गैस के सिलेंडर फटने की आवाज़ें आ गई। तो सब अपनी जान बचाने के लिए फटाफट दुकानें बंद की और भी फायर ब्रिगेड को फ़ोन किया। और आज ये फायर ब्रिगेड के जवान बहुत अच्छी तादाद में आए और बहुत अच्छे से काम कर रहे हैं। પીર મોહમ્મદ શાહ રોડ પાનકોર નાકા ખાતે રમકડાની 3 દુકાનોમાં આગ લાગવાની ઘટના એટલી વિકરાળ હતી કે જેને લઈને ફાયરની જે ટીમો છે તે ફાયર ફાઈટર 10 થી વધુ ગાડીઓ અહીં તૈનાત છે। આપ જોઈ શકો છો કે આગ ઉપર કાબુ મેળવવા માટે અત્યારે હાલ પ્રયત્નો ચાલુ છે। જો કે આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। મહત્વની વાત છે ફાયરના ઓફિસર આપણી પાસે છે। જી સર, આગ પર કેવી રીતે પ્રયાસ ચાલુ છે અત્યારે હાલ? લગભગ 3-3:30 આજુબાજુમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર કંટ્રોલમાં અમને કોલ મળેલો હતો કે પાનકોર નાકા આવી રીતે રમકડાના ગોડાઉનમાં આગ છે। આપણે 2 ગાડીઓ પહેલા છોડેલી હતી પણ પરિસ્થિતિ એવી હતી કે બધી બાજુથી આગ લાગેલી હતી એટલે લગભગ 18 જેટલા ફાયર ફાઈટર અને અધિકારીઓ સાથે આવી ચારે બાજુથી લાઈન બનાવી પાણી મારી અને અત્યારે આગને સંપૂર્ણપણે કંટ્રોલમાં લીધેલી છે। કોઈ જાનહાનિ અથવા તો કેટલું નુકસાનના સમાચાર છે ને આગ લાગવાનું કારણ શું છે? આગ લાગવાનું કારણ અત્યારે કહી શકીએ નહીં, કારણ કે જ્યારે અમે અહીંયા આવ્યા હતા ત્યારે આગ વિકરાળ સ્વરૂપમાં હતી। બધી જગ્યાએ બાર ભડકા હતા એટલે કયા કારણથી લાગેલી છે, શેના કારણે લાગેલી છે એ આગ બુઝાઈ ગયા પછી તપાસનો વિષય છે। તપાસમાં કોઈ પણ કારણ જે બહાર આવશે એ ચોક્કસ કહેવામાં આવશે। ખાસ આગની ઘટના બની ત્યારે ખાસ ફાયરના સાધનો અંદર અવેલેબલ હતા, એનઓસી કે એવી કઈ તપાસ કરી છે? તમે જોવો છો કે આ બહુ જૂનું માર્કેટ છે। જે વખતના જે નિયમો હોય એ પ્રમાણેના આપણે ઓલા હોય એટલે હાલ આવા કોઈ માર્કેટની અંદર એનઓસી કે એવું કાંઈ હોય નહીં। પરંતુ જ્યારે આગ બુઝાઈ જશે પછી જોશું કે ફાયરના સાધનો છે કે નહીં। કારણ કે તમે જોવો છો કે પાનકોર નાકા રહ્યું એ બધી એની હાઇટ ને એ એનઓસીના પરિયુમાં આવતી નથી। સર, કેટલા લોકોને રેસ્ક્યુ કરાયા છે? ખાસ આસપાસના બિલ્ડિંગમાં પણ આગ પ્રસરી હતી? નહીં, રેસ્ક્યુ કોઈને કરાયેલા નથી, બધા બહાર નીકળી ગયેલા હતા। દિવસ હતો, દિવસના કારણે આગ લાગેલી હતી। કોઈ રેસ્ક્યુ, કોઈ જાનહાનિ કે કોઈને કાંઈ લાગેલું કે ઈજાગ્રસ્ત નથી કોઈ માણસ। ચોક્કસથી તો ખાસ આગ લાગવાની ઘટના ઉનાળો હોય ત્યારે બનતી હોય છે ને આ વિસ્તાર છે તે વિસ્તાર અત્યારે હાલ જે પોળ વિસ્તાર છે એટલે કે જૂના મકાનો છે ને જૂના બાંધકામને લઈને જે પરિસ્થિતિ હોય તે પ્રમાણે ફાયરના સાધનો છે કે નહીં તે હાલ ફાયરની ટીમ અત્યારે તપાસ કરશે। પરંતુ વિકરાળ આગ ઉપર ક્યાંક ને ક્યાંક હવે કાબુ મેળવી લેવાયો છે અને જેને પગલે અત્યારે હાલ પાનકોર નાકા વિસ્તારનો રોડ પણ બંધ કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।